આડોડિયાવાસના યુવકને અગ્નિસ્નાન કરવા મજબૂર કરનાર પત્ની સહિત 3 આરોપીઓ ઝડપાયા। આડોડિયાવાસ વિસ્તારમાં રહેતા યજ્ઞેશભાઈ બાબાભાઈ રાઠોડે અગ્નિસ્નાન કરતા તેમને ગંભીર હાલતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન યજ્ઞેશભાઈ રાઠોડનું મોત નિપજતા યજ્ઞેશભાઈ રાઠોડે સાસરિયા પક્ષના ત્રાસથી આપઘાત કર્યો હોવાની મૃતક યજ્ઞેશભાઈના ભાઈએ મૃતકના પત્ની અક્ષિતાબેન યોગેશભાઈ સહિતના 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે આરોપી અક્ષિતાબેન યોગેશભાઈ રાઠોડ, સુનિલભાઈ અશોકભાઈ પરમાર અને રીનાબેન સુનિલભાઈ પરમારની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આવી નથી એ મને કહે